નમસ્કાર મિત્રો, આજે આપણે મિકેનિક ડિઝલ્ટેડના બીજા સેમિસ્ટરના ભારત સ્કિલના એમસીક્યુ પ્રશ્નો 247થી 274 પ્રશ્નોનું આપણે સોલ્યુશન કરીશું. તો આજે મોડ્યુલ 9 ટ્રબલ શૂટિંગ, ચાલો શરૂ કરીએ. તો પહેલો પ્રશ્ન, વોટ ઇઝ ધ ઇફેક્ટ ઓફ ટેપર એન્ડ ઓવાલિટી ઓફ એ બોર? એટલે કે બોર્ડની ટેપર અને ઓવાલિટી એટલે કે અંડાકારની અસર શું છે? તો ઓપ્શન એ કમ્પ્રેશન લોસ, બી મિસ ફાયરિંગ, સી મુશ્કેલ શરૂઆત એટલે કે ડિફિકલ્ટ સ્ટાર્ટિંગ અને ડી ખોટા વાલ ટાઈમિંગ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ કમ્પ્રેશન લોસ. ત્યારબાદ 248મો પ્રશ્ન, વોટ ઇઝ ધ રીઝન ફોર હાઈ ફ્યુઅલ કન્ઝમ્પશન ઇન ડીઝલ એન્જિન? એટલે કે ડીઝલ એન્જિનમાં વધુ ફ્યુઅલ વપરાશનું કારણ શું છે? તો ઓપ્શન એ ઉચ્ચ ઓઇલ લેવલ, બી એર ક્લીનર ક્લોગ ગેજ એટલે કે ભરાઈ જવું, સી ટાંકીમાં ફ્યુઅલનું સ્તર એટલે કે લેવલ ઊંચું હોવું અને ડી ઉચ્ચ કમ્પ્રેશન દબાણ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી એર ક્લીનર ક્લોગેટ એટલે કે એર ક્લીનર ભરાઈ જવું. ત્યારબાદ 249મો પ્રશ્ન, વોટ ઇઝ ધ રીઝન ફોર એન્જિન ઓવર હીટિંગ? એટલે કે એન્જિન ઓવર હીટિંગનું કારણ શું છે? તો ઓપ્શન એ ખામીયુક્ત સ્ટાર્ટિંગ મોટર, બી બાહ્ય ફ્યુઅલ લીક, સી ઇન્જેક્શનનો અયોગ્ય સમય અને ડી ઓઇલનું ઉચ્ચ દબાણ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી ઇન્જેક્શનનો અયોગ્ય સમય એટલે કે ઇમ્પ્રોપર ઇન્જેક્શન ટાઈમિંગ. ત્યારબાદ 250મો પ્રશ્ન, વોટ ઇઝ ધ મિકેનિકલ કેસીસ ફોર એન્જિન ડઝ નોટ સ્ટાર્ટ? એટલે કે એન્જિન ચાલુ ન થવાના યાંત્રિક કારણો શું છે? તો ઓપ્શન એ લૂઝ ફેન બેલ્ટ, બી ભરાયેલ ફ્યુઅલ ટાંકી વેન્ટ હોલ, સી ખામીયુક્ત રેગ્યુલેટર અને ડી બેટરી સંપૂર્ણ ચાર્જ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી ભરાયેલ ફ્યુઅલ ટાંકી વેન્ટ હોલ. ત્યારબાદ 251મો પ્રશ્ન, વોટ ઇઝ ધ મિકેનિકલ કેસીસ એન્જિન ડઝ નોટ સ્ટાર્ટ? એટલે કે એન્જિન ચાલુ ન થવાના યાંત્રિક કારણો શું છે? તો ઓપ્શન એ સ્ટાર્ટર મોટર માઉન્ટિંગ બોલ્ટ લૂઝ, બી ખામીયુક્ત અલ્ટરનેટર, સી ખામીયુક્ત થર્મોસ્ટેટ વાલ્વ અને ડી ભરાયેલા ફ્યુઅલ ફિલ્ટર. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી ભરાયેલા ફ્યુઅલ ફિલ્ટર. ત્યારબાદ 252મો પ્રશ્ન, વોટ ઇઝ ધ રીઝન ફોર એન્જિન ઓવર હીટિંગ? એટલે કે એન્જિન ઓવરહીટિંગનું કારણ શું છે? તો ઓપ્શન એ ખામીયુક્ત પ્રેશર રિલીફ વાલ્વ, બી ભરાયેલા સાયલેન્સર, સી ફ્યુઅલ સિસ્ટમમાં હવા અને ડી ફ્યુઅલ સિસ્ટમમાં પાણી. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી ભરાયેલા સાયલેન્સર. ત્યારબાદ 253મો પ્રશ્ન, વોટ ઇઝ ધ મિકેનિકલ કેસીસ ફોર એન્જિન ડઝ નોટ સ્ટાર્ટ? એટલે કે એન્જિન ચાલુ ન થવાનું યાંત્રિક કારણ શું છે? તો ઓપ્શન એ ખામીયુક્ત ઓઇલ પંપ, બી ખામીયુક્ત સ્ટાર્ટર સ્વિચ, સી અયોગ્ય વાલ્વ સમય અને ડી ફ્યુઅલમાં પાણી ન હોવું. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી અયોગ્ય વાલ્વ સમય એટલે કે ઇમ્પ્રોપર વાલ્વ ટાઈમિંગ. ત્યારબાદ 254મો પ્રશ્ન, વોટ ઇઝ ધ રીઝન ફોર એન્જિન ઓવરહીટિંગ? એટલે કે એન્જિન ઓવરહીટિંગનું કારણ શું છે? તો અહીંયા ઓપ્શન આપે છે રેડિએટર પ્રેશર કેપ ખામીયુક્ત, બી ડિસ્ચાર્જ થયેલી બેટરી, સી ફ્યુઅલ ટેન્ક વેન્ટ હોલ ભરાયેલો હોવા અને ડી અતિશય વાલ્વ ગાઇડ ક્લિયરન્સ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ રેડિએટર પ્રેશર કેપ ખામીયુક્ત એટલે કે રેડિએટર પ્રેશર કેપ ડિફેક્ટિવ. ત્યારબાદ 255મો પ્રશ્ન, વોટ ઇઝ ધ રીઝન ફોર એન્જિન લો પાવર જનરેશન? એટલે કે એન્જિન ઓછું પાવર જનરેશન એટલે કે ઉત્પાદન થવાનું કારણ શું છે? તો ઓપ્શન એ નબળું કમ્પ્રેશન, બી ખામીયુક્ત અલ્ટરનેટર, સી ઓઇલનું બાહ્ય લીકેજ અને ડી થર્મોસ્ટેટ વાલ્વ ભરાયેલા હોવા. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ નબળું કમ્પ્રેશન એટલે કે વીક કમ્પ્રેશન. ત્યારબાદ 256મો પ્રશ્ન, વોટ ઇઝ ધ મિકેનિકલ કેસીસ ફોર એન્જિન ડઝ નોટ સ્ટાર્ટ? એટલે કે એન્જિન ચાલુ ન થવાનું યાંત્રિક કારણ શું છે? તો ઓપ્શન એ ફ્યુઅલ સિસ્ટમમાં હવા ન હોવી, બી ભરાયેલા એક્ઝોસ્ટ મેનિફોલ્ડ, સી બેટરી સંપૂર્ણ ચાર્જ અને ડી સ્ટાર્ટર મોટર યોગ્ય રીતે જોડાયેલી હોવી. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી ભરાયેલા એક્ઝોસ્ટ મેનિફોલ્ડ. ત્યારબાદ 257મો પ્રશ્ન, વોટ ઇઝ ધ રીઝન ફોર લો ઓઇલ પ્રેશર ઇન એન્જિન? એટલે કે એન્જિનમાં ઓઇલ પ્રેશર ઓછું થવાનું કારણ શું છે? તો ઓપ્શન એ ખામીયુક્ત પ્રેશર રિલીફ વાલ્વ એસેમ્બલી, બી ખામીયુક્ત પ્રેશર ગેજ, સી લૂઝ બેટરી ક્લેમ્પ અને ડી એર ક્લીનર ભરાયેલું હોવું. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ ખામીયુક્ત પ્રેશર રિલીફ વાલ્વ એસેમ્બલી. ત્યારબાદ 258મો પ્રશ્ન, વોટ ઇઝ ધ રીઝન ફોર લો ઓઇલ પ્રેશર ઇન એન્જિન? એટલે કે એન્જિનમાં ઓઇલ પ્રેશર ઓછું થવાનું કારણ શું છે? તો ઓપ્શન એ ઘસાઈ ગયેલા ક્રેન્ક અને કેમ્પશાફ્ટ બેરિંગ, બી ખામીયુક્ત ઇન્જેક્ટર, સી નબળું કમ્પ્રેશન અને ડી ખામીયુક્ત બેટરી. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ ઘસાઈ ગયેલા ક્રેન્ક અને કેમ્પશાફ્ટ બેરિંગ એટલે કે વોર્ન આઉટ ક્રેન્ક એન્ડ કેમ્પશાફ્ટ બેરિંગ. ત્યારબાદ 259મો પ્રશ્ન, વોટ ઇઝ ધ રીઝન ફોર એન્જિન લો પાવર જનરેશન? એટલે કે એન્જિન ઓછું પાવર એટલે જનરેશન એટલે કે ઉત્પાદન થવાનું કારણ શું છે? તો ઓપ્શન એ પિસ્ટન રિંગનો ઘસારો, બી ખામીયુક્ત ઓઇલ રિલીફ વાલ્વ,
સી લૂઝ ફેન બેલ્ટ અને ડી ખામીયુક્ત અલ્ટરનેટર. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ પિસ્ટન રિંગનો ઘસારો એટલે કે પિસ્ટન રિંગ વોર્ન આઉટ. ત્યારબાદ 260મો પ્રશ્ન, વોટ ઇઝ ધ રીઝન ફોર હાઈ ઓઇલ કન્ઝમ્પશન એટલે કે વધુ ઓઇલના વપરાશનું કારણ શું છે? તો ઓપ્શન એ ખામીયુક્ત પ્રેશર ગેજ, બી અયોગ્ય વાલ સમય, સી વધુ પડતો વાલ ગાઇડ ક્લિયરન્સ અને ડી ફ્યુઅલ ફિલ્ટર ભરાયેલું હોવું. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી વધુ પડતો વાલ ગાઇડ ક્લિયરન્સ એટલે કે એક્સેસિવ વાલ ગાઇડ ક્લિયરન્સ. ત્યારબાદ 261મો પ્રશ્ન, વોટ ઇઝ ધ રીઝન ફોર હાઈ ઓઇલ કન્ઝમ્પશન એટલે કે વધુ ઓઇલના વપરાશનું કારણ શું છે? તો ઓપ્શન એ ખામીયુક્ત પ્રેશર રિલીફ વાલ, બી ફ્યુઅલ ફિલ્ટર ભરાયેલું હોવું, સી અયોગ્ય વાલ સમય અને ડી ઘસાઈ ગયેલું લાઇનર. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી ઘસાઈ ગયેલું લાઇનર એટલે કે વોર્ન આઉટ લાઇનર. ત્યારબાદ 262મો પ્રશ્ન, વોટ ઇઝ ધ રીઝન ફોર એન્જિન ઓવર હીટિંગ એટલે કે એન્જિન ઓવર હીટિંગનું કારણ શું છે? તો ઓપ્શન એ ફ્યુઅલ ફિલ્ટર ભરાયેલું હોવું, બી ફ્યુઅલ લીકેજ, સી ઓઇલનું બાહ્ય લીકેજ અને ડી ખામીયુક્ત થર્મોસ્ટેટ વાલ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી ખામીયુક્ત થર્મોસ્ટેટ વાલ. ત્યારબાદ 263મો પ્રશ્ન, વોટ ઇઝ ધ રીઝન ફોર હાઈ ફ્યુઅલ કન્ઝમ્પશન ઓફ ડીઝલ એટલે કે ડીઝલના ઉચ્ચ ફ્યુઅલ વપરાશનું કારણ શું છે? તો ઓપ્શન એ ખામીયુક્ત થર્મોસ્ટેટિક વાલ, બી લો કમ્પ્રેશન, સી લૂઝ બેટરી ટર્મિનલ્સ અને ડી ફ્યુઅલ સિસ્ટમમાં પાણી. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી લો કમ્પ્રેશન. ત્યારબાદ 264મો પ્રશ્ન, વોટ ઇઝ ધ પોસિબલ કેસીસ ઓફ હાઈ ઓઇલ કન્ઝમ્પશન એટલે કે ઉચ્ચ ઓઇલના વપરાશનું સંભવિત કારણ શું છે? તો ઓપ્શન એ ભરાયેલા એર ક્લીનર, બી ભરાયેલા ફ્યુઅલ ફિલ્ટર, સી ઘસાઈ ગયેલા પિસ્ટન રિંગ્સ અને ડી ઓછું ઓઇલનું લેવલ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી ઘસાઈ ગયેલ પિસ્ટન રિંગ્સ. ત્યારબાદ 265મો પ્રશ્ન, વોટ ઇઝ ધ કેસીસ ઓફ લો પાવર જનરેશન એટલે કે ઓછા વીજ ઉત્પાદનનું કારણ શું છે? તો ઓપ્શન એ ભરાયેલા ઓઇલ ફિલ્ટર, બી ભરાયેલા ફ્યુઅલ ફિલ્ટર, સી ઇન્જેક્શનનો સાચો સમય અને ડી ફ્યુઅલનો વધુ પુરવઠો. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી ભરાયેલા ફ્યુઅલ ફિલ્ટર એટલે કે ક્લોગેડ ફ્યુઅલ ફિલ્ટર. ત્યારબાદ 266મો પ્રશ્ન, વોટ ઇઝ ધ પોસિબલ કેસીસ ઓફ લો પાવર જનરેશન એટલે કે વીજ ઉત્પાદન ઓછું થવાનું સંભવિત કારણ શું છે? તો ઓપ્શન એ હવાનો વધુ પુરવઠો એટલે કે મોર સપ્લાય ઓફ એર, બી ફ્યુઅલનો વધુ પુરવઠો, સી ફ્યુઅલનું અપૂર્ણ દહન એટલે કે ઇનકમ્પ્લીટ કમ્બશન ઓફ ફ્યુઅલ અને ડી ખામીયુક્ત ઓઇલ ફિલ્ટર. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી ફ્યુઅલનું અપૂર્ણ દહન એટલે કે ઇનકમ્પ્લીટ કમ્બશન ઓફ ફ્યુઅલ. ત્યારબાદ 267મો પ્રશ્ન, વોટ ઇઝ ધ પોસિબલ કેસીસ ઓફ એન્જિન ઓવર હીટિંગ એટલે કે એન્જિન ઓવર હીટિંગનું સંભવિત કારણ શું છે? તો ઓપ્શન એ ઉચ્ચ હવા ડ્રાફ્ટ, બી પાણીનું ઉચ્ચ પરિભ્રમણ એટલે કે હાઈ સર્ક્યુલેશન ઓફ વોટર, સી રેડિએટર કોર અવરોધિત એટલે કે રેડિએટર કોર બ્લોકેડ અને ડી રેડિએટરમાં ઉચ્ચ પાણીનું લેવલ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી રેડિએટર કોર અવરોધિત એટલે કે રેડિએટર કોર બ્લોકેડ. ત્યારબાદ 268મો પ્રશ્ન, વોટ ઇઝ ધ પોસિબલ કેસીસ ઓફ એન્જિન ઓવર હીટિંગ એટલે કે એન્જિન ઓવર હીટિંગનું સંભવિત કારણ શું છે? તો ઓપ્શન એ ઉચ્ચ પાણીનું લેવલ, બી ઉચ્ચ ઓઇલ લેવલ, સી ખામીયુક્ત વોટર પંપ અને ડી ખામીયુક્ત ઇન્જેક્ટર. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી ખામીયુક્ત વોટર પંપ એટલે કે ફોલ્ટી વોટર પંપ. ત્યારબાદ 269મો પ્રશ્ન, વોટ ઇઝ ધ પોસિબલ કેસીસ ઓફ એક્સેસિવ ફ્યુઅલ કન્ઝમ્પશન એટલે કે વધુ પડતા બળતણના વપરાશનું સંભવિત કારણ શું છે? તો ઓપ્શન એ ટાંકીમાં ઉચ્ચ ફ્યુઅલ, બી ટાંકીમાં ઓછું ફ્યુઅલ, સી ઉચ્ચ કમ્પ્રેશન અને ડી નબળું કમ્પ્રેશન. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી નબળું કમ્પ્રેશન એટલે કે વીક કમ્પ્રેશન. ત્યારબાદ 270મો પ્રશ્ન, વોટ ઇઝ ધ રેમેડી ઇફ એન્જિન ઓવર હીટ એટલે કે એન્જિન વધુ ગરમ થાય તો તેનો ઉપાય શું છે? તો ઓપ્શન એ ટોપઅપ ઓઇલ લેવલ, બી ટોપઅપ ફ્યુઅલ લેવલ, સી ટોપઅપ કુલન્ટ લેવલ અને ડી ટોપઅપ ઇલેક્ટ્રોલાઇટ લેવલ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી ટોપઅપ કુલન્ટ લેવલ. ત્યારબાદ 271મો પ્રશ્ન, વોટ ઇઝ ધ ફોર્મ્યુલા ફોર BHP એટલે કે BHP માટેનું સૂત્ર શું છે? BHP એટલે કે બ્રેક હોર્સ પાવર. તો અહીંયા સૂત્રો આપ્યા છે, એ 2π/NT/4500, બી 4π/NT/4500, સી 6π/NT/4500 અને ડી 8π/NT/4500. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ 2π/NT/4500. ત્યારબાદ 272મો પ્રશ્ન, વોટ ઇઝ ધ ફોર્મ્યુલા ફોર IHP એટલે કે IHP માટેનું સૂત્ર શું છે? IHP એટલે કે ઇન્ડિકેટેડ હોર્સ પાવર. તો અહીંયા ઓપ્શન આપે છે અને આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ PLAN/4500 × K. ત્યારબાદ
તો 13મો પ્રશ્ન, વોટ ઇઝ ધ ફોર્મ્યુલા ફોર કમ્પ્રેશન રેશિયો, એટલે કે કમ્પ્રેશન રેશિયો માટેનું સૂત્ર શું છે? તો અહીંયા સૂત્રો આપ્યા છે અને આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ, VS પ્લસ VC બાય VC. ત્યારબાદ 274મો પ્રશ્ન, વોટ ઇઝ ધ ફોર્મ્યુલા ફોર મિકેનિકલ એફિશિયન્સી, એટલે કે યાંત્રિક કાર્યક્ષમતા માટેનું સૂત્ર શું છે? તો અહીંયા સૂત્ર આપે છે અને આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ, BHP બાય ISP મલ્ટીપ્લાય 100. તો મિત્રો નેક્સ્ટ વિડીયોની અંદર આપણે મોસ્ટ IMP પ્રશ્નો વિશે આપણે ચર્ચા કરીશું.